તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોમાં। અને આજે આપણે કિરણ, હું અને શૈલેષભાઈ તઈને એકદમ ટકાટક તો આપણે આવી જઈશું પાદડી જોગણી માના દર્શન કરવા। તો તમે બન્યા રહેજો વ્લોગમાં। આપણે કિરણભાઈનો વ્લોગ ચાલુ જ છે, થોડું ફોન પાડો તો બન્યા રહેજો। આપણે અંદર જઈને તમને દર્શન કરી મળીએ। કિશનભાઈ મને બોલવા જતા નહીં, હું એમ કહું છું કે આપણે અંદર દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું। તો આજનો વ્લોગ પૂરો થયો તો તમને ખૂબ મજા આવશે, કારણ કે આપણે આવી ગયા હતા અંદર વ્લોગમાં કિશનભાઈના રેડી। તો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી જશો મંદિરની અંદર, મંદિર જો, અને આ બાજુ આપણે વૃક્ષારોપણ કરેલું જ છે। બતાવવાનું તો તળાવ એ બાજુ તળાવ છે, આપણે બોલવાની જરૂર નહીં પડતી એટલે બધી, કારણ કે કોઈ બોલી રહ્યા છે। તો આપણે બે કે ચારસો કોપીરાઈટ નહીં આવે? ના આવે, લેવામાં કોપીરાઈટ આવતું પછી આપણે જ્યાં કન્ટેન્ટ કોપી કરી પૂરી ના આવે કોઈ વાત નહીં। હા આપણે એમ તો આપણે કિરણભાઈની આગળ દાયરા છે, અને આપણે આવી ગયા હોય કામ દરવાજો ખોલો। यहाँ से खुलता है, જોઈ શકો મિત્રો તમે મંદિર। કિશનભાઈ કોક ક્યાં છે? જય માતાજી। જય માતા। આ જો મિત્રો મંદિર, તો મિત્રો જોઈ લો મંદિર તમે। તો મંદિર અત્યારે બંધ છે, આપણે જમ ફરીને બતાવી દીધું અંદરથી। તો મંદિર ઝૂમ કરતે તો ઉપર થવું હોય ને તો પછી જવાનું છે, પણ આપણે નહીં જવાનું। અને આથી તળાવ કેવું દેખાય, ખાલી તમે દેખો વ્યૂ। तो एक छोटा मंदिर है, हनुमान दादा નું મંદિર છે ને, કિરણ हनुमान दादा નું મંદિર છે। હજુ खुलता है नहीं खोलने का अभी। કિરણ ભાઈએ એન્જિન બ્રેક ચાલુ કર્યો છે। રેડી રેડી, તો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે મળીએ। તો ગાઈઝ આપણે આટલે આવ્યા હતા મંદિરના ફોટો પાડવા થંબનેલ માટે, તો ફોટો પાડી લીધો છે તમે દેખો। આ બાદ છે મંદિર, આપણે અંદરથી બતાવ્યું હતું, બહારથી બતાવી દીધું। અને આ શૈલેષભાઈ વિડીયો બનાવેલા છે, અને આ બાદ કિરણભાઈ તમે થંબનેલનો ફોટો પાડ્યો, અંદરથી પાડો। તો આપણે પણ પાડી દીધો બહારેથી મસ્ત। ચલો અંદર। આપણે કિરણભાઈનો થંબનેલ માટે ફોટો પાડવો છે, પાસ આવ્યા આપણે। અને આપણે એક મંદિર બતાવવાનું બાકી રહી ગયું હતું, બતાવી આવો। મહારાજનું મંદિર સામે દાડો છે, એટલે રિઝલ્ટ એટલું બધું નહીં આવતું। એટલે મંદિર દર્શન કરી નાખવા આપણે। तो अभी हम फोटा पाड़ते हैं, तो बाद में मिलते हैं। बना रहेगी, बोलो बना रहे। તો હવે આપણે દર્શન કરી લીધા માતાએ, અને જવાનું છે હવે તળાવ રહ્યું ને એ કણ અંદર તો નહીં જવાનું, પણ બહાર ઊભા રહેવું આપણે, અંદર ડૂબી જોડે। તો મળીએ, બન્યા રહે તો કન્ટિન્યુ। તો ગાઈઝ આપણે આવી જશો દર્શન કરી, અને તળાવ છે તો તમે તળાવ જોઈ લો। આ બાદ છે આપણા કિરણભાઈ લોગર, અને આપણે આપણે લબડવાનું થતું નહીં, તૂટી જાય તો મજા આવે બોલા। रिक्स हम नहीं लेते, रिक्स नहीं लेते हम कि रिक्स नहीं लेते, फिर भी चले गए। हाँ वडलो वडलो के पेपलो केवाय ना, वडलो केवाय नहीं हुए हुए वडलो केवाय ना आर्या वडलो છે ને તમે લબડો કોઈ ના થાય, ના તૂટે, શરત મારો रिक्स नहीं लेता તું नहीं होता, लेकिन हमको लबड़ना नहीं है। तो तलाव કેવું લાગે ખાલી તમે દેખો। भाई मारा डायरेक्ट ब्लर થઈ ગયું હતું તો ખબર ના પડે। ચબૂતરા છે, આ પેલો વડલો હતો ને આવ્યો ને એ તો પેપળો કહેતો હતો ને, પેપળો આવ્યો। રેડી રેડી, બસ સ્કૂલ છે આપણે વડલું સમાજના બે ભણા, બે સમાજના
વ્લોગ બનાતી ઓએ ઘુમાઈ ના છે પણ કેમ કે એ બાજુ વ્લોગ બનાતી એક વ્લોગ બનાતી બ્લોગ બનાવો બ્લોગ. તો ગાઈસ આપણે અંદર આ થાય નીચે જતા રહેવું કારણ કે આમાં કબૂતર અવાજ ઘણો કરે છે. હા તમે જોઈ જવું હોય આપણા સબસ્ક્રાઈબર મિત્રો હતા કે નહીં ખબર નહીં તો આપણે નહીં ઓળખતા. આપણે નહીં ઓળખતા ને. એટલે આ બાદ કૂતરો છે મારે નહીં જાવ મારે इसलिए નહીં. यहाँ पे कूद करो यहाँ पे गिरे यहाँ पे તો ગાઈસ હવે આપણે તમને તળાવ તો બતાવી દીધું અને મંદિરે બતાવી દીધું. તો શું કરો યાદ આવી જવાનો છે. આપણે યાદ નહીં હાલવાનું હજી તો આપણને બતાવવાનું છે તો આપણે યાદ નહીં હાલવાનો. તો મળીએ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ આપણે હવે બદલા સાથે આવી ગયા છો અને આપણે હસકા નહીં ખાવાના સાથે આપણે કિરણભાઈ ખાવાની ઈચ્છા લાગે કે એમ नहीं नहीं हम नहीं खाएंगे हमको भूख नहीं लगी શૈલેષ રેડી રેડી टकाटक રેડી આમાં ચાલો પછી એકદમ ટકાટક એટલે શૈલાભાઈ ને શૈલેષભાઈ કે તે બધું નામ જો બગાડે તો ચાલે એમાં થઈ બનશે બધો એકલો શૈલેષ કે તો મિત્રો આપણે મંદિર દર્શન કરવા આવ્યા હતા આપણને ખૂબ મજા આવી ગઈ હા તમે પણ આવવું હોય તો આવજો પાદેડી જોગમાયાના મંદિરે દર્શન કરવા માટે રેડી શું કેવું કિશન રેડી રેડી આપણો આમાં ઉતાર મેળો ભરાય સમજતા છે છે મેળો? મેળો પૂનમના દાડે મેળો હોય હે ચી પૂનમે હોય છે ગમે એ પૂનમ ગમે એ પૂનમે આવી જ દર જવાનું. પૂનમે હોય દર પૂનમે તો હોય. મિત્રો દર પૂનમે મેળો હોય છે આવી જવાનું તો આપણે ઓમ ફરીને બ્લોગ ઉતારશું કારણ કે કેડી દાડો છે એટલે લગભગ તો કાળા અમારો ઊંધો ફોન છે કાળા એટલે અમને નહીં દેખાતું પણ કાળા થઈ રહ્યા હતા. તો આપણે કહેવાનું છે કે દર પૂનમે આપણે મેળો ભરાય છે તો તમારે આવવું હોય તો પાદેડી જોગમાયાના મંદિરે આવવાનું. રેડી રેડી તો હવે આપણે ઘરે જવાનું છે એટલે કઈ રહેતું કઈ રહે તે. નહીં हमको नहीं कहना તો ગાઈસ હવે આપણે કિરણભાઈના બ્લોગને એન્ડ આલો છો આપણે ચાલુ રહે. ના આમ તો સાલ જ રહે તમને ખબર છે ને હા તો કોઈ નહીં, આપણે તો ના કોકો અંદર આવી ગયા છો પાણી છે ઘણો એ તો તમને ખબર છે. તો આપણે હવે મળશું બીજા બ્લોગ સાથે. તો બ્લોગમાં બન્યા રહેજો. એટલે ના આપણે નહીં હાલવાનું તો આપણે આ એટલે બ્લોગનો યાદ આલીએ છીએ. તો બીજા બ્લોગ સાથે મળીએ. જય માતાજી.